હેલો 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 વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારી ચેનલની અંદર. તો આજે હવે છે શનિવાર અને રજાનો દિવસ છે. એટલે રજાના દિવસમાં આપણે પેન્ડિંગ કામ કરવાના છે, રીડિંગ કરવાનું છે. શનિ અને રવિ 2 દિવસ છે એ ફૂલ એનો યુટિલાઇઝ કરવાનો છે, આપણે ઉપયોગ કરવાનો છે તૈયારી બાબતે અને જે પેન્ડિંગ કામ છે બાબતે. તો પેન્ડિંગ કામની વાત કરું તો અત્યારે હું કાર્ય કરી રહ્યો છું એ છે 2 દિવસથી આ જ કરી રહ્યો છું કે જે જિયોગ્રાફીના ક્વેશ્ચન્સ છે જે હસમુખ સાહેબના કાર્યકાળમાં પૂછાયેલા છે એ બધાની પીપીટી બનાવી અને એડિટ કરી રહ્યો છું. એની અંદર જે મેપ્સ એડ કરવા પડે, કેમ કે આનું હું લેક્ચર બનાવી રહ્યો છું એક, તો એની અંદર આપણે ડિટેલ વિથ સોલ્યુશન લાવશું કે ભાઈ આ રીઝન આનું કેમ આવે છે, આ જવાબ કેમ આવે છે, તો એ આખું કેમ આ વિધાન સાચું છે કેમ ખોટું છે, તો આખું ડિટેલ સોલ્યુશન આપણે વિથ વિડીયો લેક્ચર આપણે યુટ્યુબમાં મૂકવાના છે ફ્રીમાં. તો એના વિશે અત્યારે થોડું ઘણું કામ પેન્ડિંગ છે એડિટિંગનું, એ બધું અત્યારે કરું છું. એ પતી જશે એટલે 1-2 દિવસમાં વિડીયો આવી હશે. તમને પણ એ પીવાયક્યુ થઈ જાય એ બાને જીપીએસસીના જિયોગ્રાફીના. અને પછી આપણે જે છેલ્લે ડીવાયએસઓમાં પેપર લેવાનું છે, તો ડીવાયએસઓના પેપરના પણ એમસીક્યુ હજી ટાઈપ કરવાના થોડા ઘણા બાકી છે, તો એ પણ ટાઈપ કરવાના બાકી છે, તો એ ટાઈપ કરશું આજના દિવસમાં. અને બાકી પછી જે જિયોગ્રાફી આપણે છે એના પીવાયક્યુ કરશું આજે. તો જિયોગ્રાફીના પીવાયક્યુ મારી રીતના કરીશું અને પછી આપણે થોડું ઘણું રીડિંગ કરશું એનું જિયોગ્રાફીનું. એટલે આજનો દિવસ જિયોગ્રાફી કરીશ, એના પીવાયક્યુ સાથે રીડિંગ કરીશ, કેમ કે જ્યારે સિલેબસ જિયોગ્રાફીનો પૂરો થઈ ગયો છે હવે, તો સિલેબસ પૂરો થઈ જાય પછી માત્ર પીવાયક્યુ થ્રુ રિવિઝન કરો તો ચાલે. પીવાયક્યુ જોવાનો, પછી એ કયા ટોપિકમાંથી નીકળો, જેમ કે આ કોઈ ટોપિક છે તરાઈના જંગલો વિશે, તો એ તરાઈ શું છે, ખદર શું છે, બાંગર શું છે, એ આખું જોઈ લેવું. મેદાન જે કોઈ વન વિશે પ્રશ્ન પૂછાણો કે ભાઈ આ જંગલો, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો સૌથી વધારે કયા જંગલો જોવા મળે છે, પાનખર જંગલો આ છે, તો બીજા બધા જંગલો પણ જોઈ લેવાય એ સાથે. એટલે એ રીતના આખું એ ટોપિક વાઇઝ રિવિઝન કરતા જાવ તો વધારે બેનિફિટ રહે. એ તો આપણે જિયોગ્રાફીનું લેક્ચર લાવશું, એમાં તમને બધું આખું કવર કરાવી દઈશ, થોડું ઘણું જેટલું થતું હશે એટલું. બાકી આજે સૌપ્રથમ તો આપણે હવે છાપું આવી ગયું છે, છાપું પહેલાં વાંચી લઈએ અને પછી આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો સૌપ્રથમ તો આપણે ન્યૂઝપેપર રીડિંગ કરી લઈએ. ન્યૂઝપેપર મારે ઘરે આવે છે દિવ્ય ભાસ્કર. એમ તો મારે ઘરે 2 છાપા આવે છે, એક ગુજરાત સમાચાર છે ને એક દિવ્ય ભાસ્કર છે. દિવ્ય ભાસ્કર હું ઓફિસે લઈ જાઉં છું, એટલે અહીંયા ઘરે એડ્રેસ પર મગાવ્યું છે મારા ખર્ચે, અને એને જ હું પછી ઓફિસે વાંચવા માટે લઈ જાઉં. કેમ કે દિવ્ય ભાસ્કર છાપું છે ને મને બહુ સરસ લાગ્યું. પહેલાં ઘણા બધા મને સજેસ્ટ કર્યું હતું, પણ મને બીજા બધા ન્યૂઝપેપર કરતાં દિવ્ય ભાસ્કરની અંદર ઇન્ફોર્મેશન ને બધું બહુ જોરદાર હોય છે. આપણે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ બહુ સારું હોય છે. એમાં જે પૂર્તિ આવે છે બુધવાર રવિવાર, તો એમાં પણ બહુ સારા સારા લેખો હોય છે જે આપણી ભાષા ઇમ્પ્રૂવ કરે છે. તો આની અંદર ન્યૂઝ પણ બહુ સારા અને ઓથેન્ટિક ને સારા એવા હોય છે કે જે અમુક કામ વગરની ઇન્ફોર્મેશન ને બધું નથી હોતું. પ્લસ અમુક એમાં અભિવ્યક્તિનું પેજ આવે છે, એમાં તમે અલગ અલગ આપણા બંધારણીય કોઈ મુદ્દા હોય, અર્થતંત્રના મુદ્દા હોય, તો એ કવર થઈ જાય છે. તો મને ઓવરઓલ દિવ્ય ભાસ્કર જો અભિવ્યક્તિનું પેજ છે તો એની અંદર એક મજબૂત રાષ્ટ્ર વિરોધી પક્ષ લોકશાહી માટે શા માટે જરૂરી છે, તો મેઇન્સ મુદ્દા માટે પણ આમાંથી ઘણું બધું તમને રોજનું, પ્લસ રોજના કરંટ અફેરના ક્વેશ્ચન્સ પણ એની અંદર એક કવર થઈ જાય છે. અને આજે 22 તારીખ છે, તો આજે નિમણૂક પત્ર એનાયત થવાના છે, તો અમારા જે ઓફિસમાં નવા ક્લાર્ક પણ હાજર થવાના છે, તો એનું આજે અહીંયા કટિંગ છે. પ્લસ અહીંયા સ્પોર્ટ્સનું પણ સારું હોય છે, કાર્ટૂનિસ્ટ સારા હોય છે, અહીંયા અલગ અલગ જે કોલમ હોય છે બહુ સારી લખે છે. પછી બિઝનેસ ભાસ્કર હોય છે જેની અંદર અર્થતંત્ર રિલેટેડ કંઈ પણ વસ્તુ આપેલું છે. ક્રોસવર્ડ છે જે રોજ હું 15 મિનિટ આની અંદર ઓફિસ જાઉં એટલે 10-15 મિનિટ ઓફિસમાં વહેલો પહોંચી ગયો હોય તો હું આ ક્રોસવર્ડ પૂરતો હોય છે. એની અંદરથી શું થાય છે કે આપણું થોડું ઘણું વોકેબ તો ઠીક, પણ મજા આવે છે થોડી ઘણી. એની અંદર ગુજરાતી શબ્દો લખવાના હોય કે ભાઈ શું પ્રસંગે ઘરની આગળ બાંધવાને કાબળની છતને શું કહેવામાં આવે, અને ગરીબને, જો ગરીબ અથવા પામરને 2 શબ્દોમાં શું કહેવામાં આવે, તો શબ્દબંધર થોડુંક સ્ટ્રોંગ થાય છે. એટલે રોજ 15-20 મિનિટ આની અંદર કરું છું, ક્યારેક સુડોકું કરું છું. તો મને ઓવરઓલ આ છાપવું સારું લાગ્યું છે એટલે હું લઈ જાઉં છું. પણ આજે તો શનિવાર છે, રજા છે, એટલે તો આજે તો નહીં લઈ જઈશ, આજે તો અહીંયા વાંચીશ. તો એ અહીંયા આપણે પહેલાં આને વાંચીએ ને પછી આપણું જે કામ છે રેગ્યુલર એને પૂરું કરીએ. તો હવે આપણે જે ડીવાયએસના પ્રશ્નો છે એમાંથી અમુક પ્રશ્નો ટાઈપ કરવાનું બાકી છે, તો એની અને તો ફાઇનલ આન્સર પણ આવી ગઈ છે, તો એની સાથે આપણે આમાં ટાઈપિંગ કરી લઈએ, પછી આપણું રેગ્યુલર રીડિંગ ચાલુ કરી દઈએ. પછી વિડીયો આનો બનાવવાનો છે, 1-2 દિવસમાં બનાવીને અપલોડ થઈ જશે.
ભૂગોળ કરતા હોય તો તમારે એટલાસ ખાસ વસાવી લેવું જોઈએ, કેમ કે હસમુખ સાહેબ છે એ મેપ બેઝ ક્વેશ્ચન બહુ પૂછે છે. આમ તો દર વખતે જીપીએસસી અને યુપીએસસી મેપ બેઝ ક્વેશ્ચન્સ બહુ બધા હોય છે, મેપમાંથી જ હોય છે, કે ભાઈ પર્વતમાળા હોય કે નદી હોય પણ મેપ થ્રુ હોય છે, અથવા તો રાજ્યની સરહદ ક્યાં અડે છે, કઈ રીતના હોય, કયું જગ્યા ક્યાં આવી છે પૂછે છે ઘણીવાર. તો એ ખાસ કરીને મેપમાંથી ઘણું ખરું ભૂગોળ છે તો મેપ ખાસ કરીને દરેક વસાવેલો હોવો જોઈએ. આપણે આ મેપ હતો પરંતુ એ હમણાં કાઢી નાખ્યો છે. એ મેપ તો અહીંયા આપણે ક્યાંક મૂકેલો છે, એક મિનિટ, અહીંયા મૂકેલો છે મેપ, એને પાછો કાઢવો પડશે કેમ કે વર્લ્ડ મેપ છે, ઇન્ડિયન મેપ છે, તો મેપ બેઝ ક્વેશ્ચન બહુ આવે છે, તો મેપને ખાસ કરીને કરી લેવો જોઈએ. તો ઘણાને એ ઇશ્યુ છે કે ભૂગોળ માટે શું કરી શકે, તો ખાસ કરીને એટલાસ એક હોવો જોઈએ તમારી પાસે. જીપીએસસી તૈયારી કરતા હોય તો ક્લાસ 3 માટે એટલાસની કોઈ જરૂર નથી, કેમ કે આની અંદર તમે જોશો તો પછી એટલાસમાં બધી બહુ પર્વતમાળાઓ અને બધું તમારે પછી બહુ ડિટેલમાં તમને ખબર નહીં પડે કે આમાં ક્યાં કેટલું બધું યાદ રાખશો. તો એના કરતાં એ તો પછી આપણી જે બુક છે એની અંદર આપેલું જ હશે, પરંતુ આની અંદર થોડુંક આપણે વધારે આઈડિયા આવે એ મુજબ હોય છે, અને વર્લ્ડ મેપ વર્લ્ડનું ને બધું વધારે પડતું હોય છે. તો ક્લાસ 3 તૈયારી કરવાવાળાનો યુઝ કરો તો ચાલશે. બાકી પછી ભૌતિક ભૂગોળ માટે જો જીપીએસસીની તૈયારી કરતા હોય તો આ ઇનફ છે એનસીઆરટી સિરીઝ. બાકી ક્લાસ 3ની કરવા માટે એનસીઆરટી પાર્ટ 1 મોર ધેન ઇનફ છે. પછી તો છે આપણી પાસે એ છે ભારતની ભૂગોળ માટે યુવાની આ બુક પણ સારી છે, થોડીક લેન્ધી છે પણ સારી છે. બાકી લિબર્ટીની પણ એક બુક સારી છે, એની અંદર પણ બધું એક નવી એડિશન આવી છે, એ પણ બહુ સારી છે, એની અંદર પણ બધી ઇન્ફોર્મેશન કવર થઈ છે. તો આ કરી શકો છો ભૂગોળ. અને પ્લસ ગુજરાતની ભૂગોળ માટે તો ભાઈ બેસ્ટમાં બેસ્ટ બુક અત્યાર સુધીની આ છે. એની અંદર ખૂબ મેપ બેઝ આખી નદીઓ પર્વતો બધું મેપ થ્રુ આપેલું છે, એટલે તમને એક આઈડિયા આવે કે ભાઈ ભૂગોળ ખાસ મેપ આપેલા હોય તો ભૂગોળ અગત્યનું છે. એની અંદર જો જમીન છે તો આ મેપ, આની પેલા પ્રશ્ન ડીવાયએસમાં પૂછાણો કે ગુજરાતની જમીનમાં કાંપની જમીન ને બધી જમીન આપી હતી એને પશ્ચિમથી પૂર્વ તરફ અથવા તો પશ્ચિમથી પૂર્વ પશ્ચિમ તરફ ગોઠવે એવું સમથિંગ પૂછાયેલું હતું. તો એ બધું મેપ થ્રુ હોય તો વધારે આઈડિયા આવે. તો આ ક્લાસ 3 અથવા તો ક્લાસ 1 2 બંને માટે ચાલશે, કેમ કે ભૂગોળ ગુજરાતની ભૂગોળ હોય, ગુજરાતનો વારસો હોય તો એને તો સરખેથી કરી લેવો જોઈએ, કેમ કે એક ક્લાસ 3 કોઈ પણ એક્ઝામમાં આપણી જીપીએસસી હોય તો ગુજરાત પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે એટલે માટે તો વધારે આઈએમપી રહેશે. તો આ ભૂગોળ માટે કરી શકાય. ઘણા વિદ્યાર્થીઓને એક વેરી હોય છે કે અમે ક્લાસ 3ની તૈયારી કરીએ છીએ, તલાટી જુનિયર ક્લાર્કની તૈયારી કરીએ છીએ, તો એના માટે એનસીઆરટી સિરીઝ વસાવી કે પાર્ટ 1 2 વાળી છે વસાવી. તો મારો જવાબ છે કે એનસીઆરટી સિરીઝ કરતાં પાર્ટ 1 2 વસાવો. તેમને એનું રીઝન સમજાવું કે 70 માર્ક્સની અંદર આખું જીએસ આવી જાય છે. આખા જીએસની અંદર ભૂગોળ, ઇતિહાસ, વારસો, બંધારણ, કરંટ અફેર બધું એની અંદર આવી જાય છે. એમાં પણ પાછું ભૂગોળ કરો તો ભારતની ભૂગોળ, ગુજરાતની ભૂગોળ, ભૌતિક ભૂગોળ, ભારતની ભૂગોળ. તો તમે સમજી લો કે ભૌતિક ભૂગોળ, ભારતની ભૂગોળ બધા આવા જાડા થોતા વાંચશો, અથવા તો આવી જાડી જાડી, મતલબ આ જાડી તો બુક ન કહેવાય પણ આવી ભૌતિક ભૂગોળ, ભારતની ભૂગોળ માટે અલગ વાંચશો, ગુજરાતની ભૂગોળ માટે અલગ વાંચશો, તો ભૂગોળ માટે જ આટલી જાડી બુક થઈ હશે ખાલી ભૂગોળ. હવે ભૂગોળમાંથી સમજી લો કે 70 માર્ક્સમાંથી કેટલા પ્રશ્નો વધીને નીકળી શકે, 5 થી 7 8 વધીને ચલો કે 10 પ્રશ્નો પૂછાય કે મેક્સિમમ, ચલો એમાંથી ભારતની ભૂગોળના કેટલા હોઈ શકે, એમાંથી ભૌતિક ભૂગોળના કેટલા હોઈ શકે, એ આપણે જોવાનું છે. તો એના માટે થઈને સમજી લો કે આટલી મોટી બુક કરવાની કોઈ જરૂર નથી. એના કરતાં જે સ્કોરિંગ સબ્જેક્ટ છે કે ભાઈ મેથ્સ રીઝનિંગ, 40 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ છે, 20 માર્ક્સનું ગુજરાતી, 20 માર્ક્સનું ઇંગ્લિશ, તો એમાં વધારે ફોકસ કરવાની જરૂર છે. તો ક્લાસ 3 વાળા વિદ્યાર્થી એક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં ખાસ જરૂરી છે કે જે વસ્તુ માટે જેટલી જરૂરી છે એટલું જ કરવું જોઈએ. એક્સ્ટ્રા કરવા કરતાં તમારે એકને એક બુક વારે વારે કરવી જોઈએ. હું જ્યારે તૈયારી કરતો ત્યારે જાહેર ઓએટ નામનો ટોપિક હતો, પણ હવે એના માટે ઘણા જાહેર ઓએટને આવડી જીપીએસસીની બુક લેવા હતા. તો તમને ખબર છે કે બંદા એ જાહેર ઓએટ કેટલા માર્કનું પૂછાશે એ મુજબ આપણે તૈયારી કરવી જોઈએ. તો એ ખાસ હોય છે. ઘણા બધાને કન્ફ્યુઝન હોય છે કે મારે પીવાયક્યુની બુક લેવી, ક્લાસ 3ની તૈયારી કરું તો જીપીએસસી વાળી લેવી કે ક્લાસ 3 વાળી લેવી. તો તમારે જીપીએસસી વાળી લેવું તો એની અંદર બધું કન્સેપ્ટ ને બધું કવર થઈ જશે. તો એડવાન્સ લેવલનું કરશો ઓટોમેટિકલી નાના લેવલનું તમારે કવર થઈ જશે. જીપીએસસી લઈ લો તો ચાલશે. અને એમાં પણ લિબર્ટીની આવે છે કે યુવાની કઈ લેવી, તો બેમાં તમારે જોવાનું, કેમ કે છે તો છેલ્લે પીવાયક્યુ છે એટલે એમાં કોઈ ઇશ્યુ નથી કે ભાઈ જાતે પ્રશ્નો બનાવે છે તો આની ક્વોલિટી નબળી છે, આની સારી છે. તો એ મુજબ જોઈ લેવું, બેની ડેમો કોપી જોઈ લેવું અને બેમાં કેટલા પ્રશ્નો સમાવેશ થાય છે એ ખાસ જોઈ લેવું. એના મુજબ તમે ડિસિઝન લઈ શકો છો. બાકી તો આપણે બુક રિવ્યુઝ ને બધું લાવતા રહેતા હોય છે. તો નેક્સ્ટ હવે કદાચ ઘણા બધા કંઈ કોન્સ્ટેબલ પીએસઆઈની ભરતી આવશે તો જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન આવશે ત્યારે આપણે એનું બુક લિસ્ટ બધું પણ બનાવશું. તો એના પર કોઈ ચિંતા નથી. તો હવે જમવાનો સમય થઈ ગયો છે આઈ થિંક. તો હવે જમી લઈએ અને પાછું આપણે હવે કરવાના છે આપણે પીવાયક્યુ સોલ્યુશન. આજના ભૂગોળના પીવાયક્યુ બધા પતાવવાના છે વિથ આની અંદરથી જોતા કે કયા પ્રશ્નનો જવાબ કેમ છે. તો ભૂગોળ આજે સંપૂર્ણ પૂરું કરવાનો ટાર્ગેટ છે શનિ રવિની અંદર, તો એ અત્યારે કરી નાખીએ, પછી મળીએ બ્લોગની અંદર આગળ. તો હવે રીડિંગ ચાલુ કરી દઈએ. પીવાયક્યુ કરવાના છે આજે અને કાલે 2 દિવસ ભૂગોળના પીવાયક્યુ કરશું અને પછીથી આપણે સબ્જેક્ટ ચેન્જ કરી નાખશું. તો હવે બીજી એક વસ્તુ એ કહેવાની છે કે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર છે કે ટૂંક સમયમાં પોલીસની બહુ બધી ભરતીઓની જાહેરાત થવા જઈ રહી છે. આજે હર્ષ સંઘવી સાહેબે જે
નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમ છે એની અંદર જાહેરાત કરી છે. તો તૈયારી ચાલુ કરી દો, ફૂલ દોડવાનું ચાલુ કરી દો ધીરે ધીરે. અને આપણે સ્ટ્રેટેજી વિડીયો લાવશું ધીરે ધીરે થોડાક દિવસોમાં કે કઈ રીતના એની તૈયારી ચાલુ કરી શકાય, કઈ કઈ પુસ્તકો વાંચી શકાય, એનું બુક લિસ્ટ આપીશ. ઘણા બધા આપણા જૂના મેન્ટરશિપ પ્રોગ્રામમાંથી સ્ટુડન્ટો પાસ થયેલા છે, એટલે સારા માર્ક છે. ટૂંકમાં ડીવીમાં નામ આવેલું છે, એટલે રિઝલ્ટ એનું બાકી છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જેને સારા માર્ક છે. તો કઈ રીતના આગળ તૈયારી કરી શકાય એ બાબતે આપણે અચૂકથી એક વિડીયો લાવશું. તો કનેક્ટેડ રહો ત્યાં સુધી. તો ચલો હવે આજનું વાંચવાનું ચાલુ કરી દઈએ. તો આજનો વ્લોગ અહીંયા સુધી રાખીએ. મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ. સી યુ. ટાટા, ગુડ નાઇટ.